જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું હિન્દુ ધર્મની ભવ્ય ભક્તિ પરંપરા હિંડોળા ઉત્સવ મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પવિત્ર અષાઢ શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલા પ્રકૃતિ જાણી લે તે લહાવો લૂંટી લે છે। ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાળે ગરજી ઉઠે છે। કલાપીનો કેકારો ચોગરદમ પડી વળે છે। કોયલના વિલંબિત ટહુકા તેમાં સાથ પુરાવે છે। વીજળીના ચમકારા આકાશમાં વેરાયા કરે છે। દેવો પણ જાણે આ પધરામણી કચકડે કેદ કરી રહ્યા ન હોય તેવું વિરલ દ્રશ્ય ઊભું થાય છે। ત્યારે ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે। ભગવાનનું દર્શન કરતા પાપણના પડદા પડી ઉઘડે ત્યારે એક નિમિષમાં હરિને ઝૂલતા જોવા તે લહાવો જેણે લઈ લીધો હોય એ તો તે જ જાણે। ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા, એમને પોઢાડવા, એમને ઝુલાવવા। ભક્ત સમજે છે કે હું હરિને ઝુલાવું છું, પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઈક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું, મને એનું ભાન થયું છે, એનો આનંદ હું લઉં છું અને ગમે તેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાની ઈચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના જ છો। એટલે ભક્તો જે હિંડોળો રચે છે તેમાં એમનું હૈયું ઠાલવે છે। એકવાર ઠાકોરજીને હિંડોળે પધરાવીને પૂજન કરી હાથમાં હિંડોળાની દોરી લઈને ઝુલાવવાનું શરૂ કરીએ ત્યારે બધા સંકલ્પ સમી જઈને મન હૃદય પરમ તૃપ્તિ પામે છે અને દ્રષ્ટિ ઠાકોરજીની સામે એકી તકે જોયા રાખે છે। વ્યક્તિ તેમાં ભાવ વિભોર બની જાય છે અને સાક્ષાત ભગવાન હિંડોળે ઝૂલતા હોય એવો ભાવ પ્રગટ થાય છે। હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઉજવવામાં આવે છે। હિંડોળાની દિવ્યતાની ઉત્પત્તિ 5000 વર્ષ પહેલા વૃંદાવનમાં થઈ હતી, જ્યાં ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને તણગારેલા ઝૂલા પર ઝુલાવ્યા હતા। હિંડોળા ઉત્સવને હિન્દુ ધર્મમાં વિશેષ દરજ્જો મળ્યો છે, કારણ કે આ પ્રસંગને સર્વશક્તિમાન ભગવાનને તેમની પ્રસન્નતા માટે ઝુલાવવાથી દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે। આગળ અને પાછળની ગતિ આનંદની અભિવ્યક્તિ છે, જે વિશ્વની ભૌતિક ચિંતાઓથી દૂર કરે છે। તેમની તેજસ્વી મૂર્તિમાં ડૂબી જવાને કારણે વ્યક્તિ મનની શાંત સ્થિતિનો અનુભવ કરે છે। હિંડોળા પર મૂર્તિને બેસાડવાની ક્રિયા પોતે જ પૂજનીય છે। અષાઢ અને શ્રાવણ માસની વરસાદી મોસમમાં સંધ્યા સમયે એટલે કે આરતીનો સમય થતા વૈષ્ણવો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળા પર બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે, કારણ કે વરસાદી પવિત્ર વાતાવરણમાં હિંડોળાનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે। અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં જાત જાતના અને ભાત ભાતના હિંડોળાઓ થાય છે। ભક્તો તણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સંધ્યાકાળે આરતી બાદ હિંડોળાના પદો ભક્તિભાવપૂર્વક ઝીલે અને ઝીલાવે છે। દોરી પણ હીરની ને મણિમાળાની રખાય છે। એ ખેંચતા સોના રૂપાના કસબથી ભરપૂર મોરલા ડોલી ઉઠે છે, પોપટ નાચી રહે છે, સાધુ વૃંદ મૃદંગ અને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે। ઘંટડીઓ રણજણી ઉઠે છે, જાણે વિરાટ ડોલી રહ્યું હોય ને બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ ફેલાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને વૃંદાવનની કુંજ ગલીમાં હિંડોળે હિંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની યાદમાં આજે પણ વૃંદાવનના ઘણા મંદિરોમાં હિંડોળા ઉત્સવને ઝૂલા ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે। ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે।
વૈષ્ણવની પરંપરા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસલીલા કરી હતી તેની સ્મૃતિ તાજી કરવા હિંડોળામાં પ્રિયા પ્રિયતમને ઝુલાવવામાં આવે છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એકવાર વડતાલમાં આંબાના 2 ઝાડ સાથે શણગારાત્મક હિંડોળો બાંધવામાં આવ્યો હતો અને ભક્તો ભગવાનને આગળ પાછળ ડોલાવતા હતા. ભગવાન એટલા પ્રસન્ન થયા કે તેમણે આ આખા મહિના માટે તેમના 12 દિવ્ય સ્વરૂપો બતાવીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળા ઉત્સવનું ખાસ મહત્વ છે. ભક્તો હિંડોળાના ભજન ગાય છે અને આખું મંદિર શણગારવામાં આવે છે. વિવિધ રંગો, આકારો, સ્વરૂપો અને સામગ્રીનો ઉપયોગ કરીને હિંડોળાને રોજે રોજ ખૂબ જ ભવ્યતાથી અતિ ભવ્યતા સાથે અલગ રીતે શણગારવામાં આવે છે અને ભક્તોની ભીડ ઉમટી ઉઠે છે ભગવાનને ઝુલાવવા માટે. હિંડોળામાં ચાંદીના હિંડોળા, શાકના હિંડોળા, પાનના હિંડોળા, પવિત્રાના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા તથા અત્યારના યુગ પ્રમાણે ચોકલેટના હિંડોળા, વરસાદી ઋતુમાં હિંડોળા ઉત્સવ આવવાથી છત્રીના હિંડોળા, બિસ્કિટના હિંડોળા, મોતીના હિંડોળા વગેરે રીતે હિંડોળાઓને શણગારવામાં આવે છે. કેમ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાનને ભાવથી જે સમર્પિત કરો તેમનો ભગવાન સ્વીકાર કરે છે. હિંડોળા કરવા માટે દિવસો થોડા અને રૂપ ઝાઝા એટલે સંતો, હરિભક્તો અને રસિકજનો હિંડોળાના તાણાવાળામાં દિલ વળી લે છે. દરેક સંપ્રદાયમાં હિંડોળાના ઉત્સવનો સમયગાળો જુદો જુદો હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવ સાથે બીજા ઘણા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. જેમ કે હરિયાળી અમાસ. આ દિવસે ભગવાનને લીલા પિછોડા પહેરાવવામાં આવે છે તથા ભગવાનને ભોગમાં પણ લીલી વસ્તુઓનો જ ભોગ ધરાવવામાં આવે છે. આ ઉપરાંત આખી હવેલીને પણ લીલા પાંદડાથી શણગારવામાં આવે છે. ત્યારબાદ બગીચા સાતમ અને બગીચા નોમનો પણ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનનો હિંડોળો બગીચામાં રાખવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ સુદ 11ને દિવસે પવિત્રાના હિંડોળા કરવામાં આવે છે. આ દિવસે ભગવાનને પવિત્રા ધરવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ સુદ પૂનમને દિવસે રાખડીના હિંડોળા કરવામાં આવે છે કેમ કે તે દિવસે રક્ષાબંધન હોય છે. તો મિત્રો, આ હતું હિન્દુ ધર્મમાં હિંડોળા ઉત્સવનું મહત્વ તથા હિંડોળા ઉત્સવ દરમિયાન આવતા બીજા ઉત્સવોનું પણ મહત્વ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.